સમસ્યા, મુશ્કેલી, આફતનો પર્યાય ચીનમાં મુસીબત ન આવે તો જ નવાય. લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, પરંતુ ચીન એક એવો દેશ છે જ્યાં તે પોતે જ મુશ્કેલીનું સર્જન કરે છે અને તેને કારણે તે પોતે તો હેરાન થાય જ છે, પરંતુ તેની સજા સમગ્ર વિશ્વ પણ ભોગવતું હોય છે. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કોરોના. જે બીમારી ચીનમાંથી જન્મી હતી તે જ બીમારીથી ચીન પણ બરબાદ થયું. ત્યારે હવે ફરી એકવાર ચીન નવી મુસીબતમાં સપડાયું છે. ચીનને પહેલા ચિંતા રહેતી કે દુનિયામાં અમારી સૌથી વધારે વસ્તી છે, જેથી અમે અમારી વસ્તીને નિયંત્રિત કરીએ. જ્યારે વસ્તી નિયંત્રિત થઈ ત્યારે ચીનને ચિંતા થઈ કે વસ્તી તો ખૂબ ઘટી રહી છે. સ્થિતિ એવી સર્જાય છે કે હોસ્પિટલ્સમાં પ્રસૂતિ ગૃહો બંધ કરવા પડ્યા છે. ચીનમાં આજકાલ અજીબોગરીબ સમસ્યા સર્જાય છે. ચીનમાં જન્મદરમાં ઘટાડો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. હોસ્પિટલ્સમાં પ્રસૂતિ વિભાગોને તાળા મારવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક વર્ષથી ચીનની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચીનમાં અગાઉની તુલનામાં ખૂબ ઓછી મહિલાઓ ગર્ભવતી થઈ રહી છે, જેની અસર હોસ્પિટલ્સમાં જોવા મળી રહી છે. હોસ્પિટલ્સમાં પ્રસૂતિ વોર્ડ ખાલી છે. બાળકોના જન્મ બાદ તેમને રાખવા માટેના વોર્ડ પણ ખાલી થયા છે. હાલ આ પ્રસૂતિ વોર્ડને બંધ રાખવાની પરિસ્થિતિ ચીનમાં સર્જાય છે. ચીન, જ્યાં દુનિયાની સૌથી વધારે વસ્તી હતી, તે ચીનની હોસ્પિટલ્સમાં પ્રસૂતિ કેન્દ્રો ઉભરાતા હતા. જ્યાં બાળકોની ડિલિવરી માટે હોસ્પિટલ્સમાં જગ્યા નહોતી મળતી, તે હોસ્પિટલ્સના પ્રસૂતિ વોર્ડ હવે ખાલી રહે છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ પૂર્વી ઝોનજિયાંગ અને દક્ષિણ જિંગ્યાશી સહિતના રાજ્યોમાં આવેલી હોસ્પિટલ્સે એવી જાહેરાત કરી કે આગામી દિવસોમાં તેઓ હોસ્પિટલમાં ડિલિવરી વોર્ડ બંધ કરી દેશે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના આંકડા અનુસાર વર્ષ 2020માં હોસ્પિટલ્સમાં ડિલિવરી વોર્ડની સંખ્યા 807 હતી, જે ઘટીને વર્ષ 2021માં 793 થઈ ગઈ. મહત્વનું છે કે ચીનના પરિણીત યુગલોમાં બાળકોને જન્મ આપવાને લઈને રસ ઘટી રહ્યો છે. યુગલોની બદલાતી વિચારધારાને કારણે ચીનનું સરકારી તંત્ર ચિંતામાં મુકાયું છે. તેઓ એવા પ્રયાસ કરી રહ્યા છે કે જેને કારણે યુગલો બાળકને જન્મ આપવાને લઈને ગંભીર થાય. ચીનના સમાજ કલ્યાણ વિભાગને એ વાતની ચિંતા છે કે આ પરિસ્થિતિમાં દેશની અડધા કરતાં વધુ વસ્તી વયસ્કોમાં સામેલ થઈ જશે. ચીનમાં બદલાઈ રહેલી ડેમોગ્રાફિક પેટર્ને ચીનની મુશ્કેલી વધારી છે. વધતી મોંઘવારી, કારકિર્દીના ઘડતર માટેની દોડાદોડી, જવાબદારીઓ નહીં પૂરી કરી શકીએ તેવો ભય, આવા કારણોને લઈને ચીનના યુગલો બાળકોને જન્મ આપ્યા વિના જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે ચીનમાં એક બીજી સમસ્યા પણ જોવા મળી છે. ચીનમાં યુવતીઓ લગ્ન કરવા નથી માંગતી, સ્વતંત્ર રીતે જીવન વિતાવવા માંગે છે. બેરોજગારી, મહિલાઓને નોકરીઓમાં મળતી ઓછી તકો, કરિયરમાં બ્રેક પડવાનો ડર, આ બધા કારણોથી પણ ચીનમાં યુવતીઓ લગ્ન કરવાનો નિર્ણય નથી લઈ રહી. ત્યારે આ સ્થિતિ વચ્ચે ચીનને રાહત પણ મળી છે. ચીનમાં જે લગ્ન ન કરવાની સમસ્યા હતી તેમાં હવે ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2023માં લગ્ન કરનારાઓની સંખ્યા 12.4% વધી. મતલબ કે જે એક દાયકામાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં હવે અચાનક ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2022માં 62,43,000 યુગલોએ લગ્ન કર્યા, તો વર્ષ 2023માં ચીનમાં 70,68,000 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. મતલબ કે લગ્ન કરનાર 8,45,000 યુગલોની સંખ્યામાં વધારો થયો છે. સંખ્યામાં ભલે વધારો થયો છે, પરંતુ વર્ષ 2013ની વાત કરીએ તો ત્યારે લગ્ન કરનારા યુગલોની સંખ્યા 1,30,00,000 હતી, જેની તુલનામાં વર્ષ 2023નો આંકડો ઘણો ઓછો કહેવાય. અત્યારે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ભારતમાં છે અને આ વસ્તીમાં સૌથી વધુ યુવા વર્ગ પણ ભારતમાં છે. મતલબ કે યુવા વર્ગ વધારે હોવાથી દેશનું અર્થતંત્ર વધુ મજબૂત થાય છે અને આ જ કારણથી હવે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનમાં યુવા વર્ગ ખૂબ ઓછો છે, તેવામાં ચીનને ડર સતાવી રહ્યો છે કે 21મી સદીમાં તે વિશ્વમાં સૌથી શક્તિશાળી બની શકશે કે નહીં. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.